હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મૂળાની ભાજીનું લોટવાળું શાક, જેને બનાવવું ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે ચણાનો લોટ શેકી લેવાનો છે. તો મેં અહીંયા 1/4 કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને આપણે એને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ સુધી લોટને શેકી લઈશું. તમે કોઈ પણ આવી રીતે લોટવાળું શાક બનાવો તો આવી રીતે ચણાના લોટને શેકીને લેશો તો શાકનો સ્વાદ એકદમ સરસ આવશે. અને આપણે એકદમ લોટને લાલ નથી કરી દેવાનો, બસ એનો હલકો કલર ચેન્જ થાય અને એકદમ સરસ એની સ્મેલ આવવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે 3 થી 4 મિનિટ જ શેકવાનો છે. તો તમે જોઈ શકો છો આપણો ચણાનો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને એની સુગંધ બી એકદમ સરસ આવવા લાગી છે. તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લોટને ઠંડો કરવા માટે રાખી દઈશું. મેં અહીંયા 250 ગ્રામ જેટલા મૂળા અને એના પાન લઈ લીધા છે. અને હવે આપણે સૌથી પહેલાં મૂળાને પાનને સમારી લઈશું. અને આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મૂળા અને પાન એકદમ સરસ ફ્રેશ જ હોય. અને હવે આપણે મૂળાને આવી રીતે પહેલાં કટ કરીને સાઈડમાં લઈ લેશું. અને હવે પહેલાં આપણે પાનને સમારી લેવાના છે. તો આપણે પાનનો જે આ ઉપરનો જે હાર્ડ પાર્ટ હોય એ આપણે કાઢી લેવાનો છે. અને હવે આપણે મૂળાને સમારીશું અને જે આ એનો સોફ્ટવાળો ભાગ છે એ આપણે રાખીશું, કેમ કે એકદમ સરસ કૂણું હોય છે. તમે જોઈ શકો છો આપણે આ રીતનો જે કૂણો ભાગ છે એ જ રાખેલો છે. અને હવે આપણે આવી રીતે થોડા થોડા પાન લઈને આવી રીતે સમારી લેશું. અને હવે આપણે આ જ રીતે બાકીના બધા પાનને સમારી લેવાના છે. તો તમે જોઈ શકો છો મેં મૂળાના બધા પાનને સમારી લીધા છે. અને હવે આપણે મૂળાને સમારી લેશું. તો આપણે મૂળાની આવી રીતે જ પતલી પતલી છાલ કાઢી લેવાની છે. તો તમે જોઈ શકો છો મેં મૂળાની છાલ કાઢી લીધી છે. અને આપણે બધા મૂળાનો અત્યારે ઉપયોગ નથી કરવાના. એક મૂળો મેં રાખી દીધો છે અને હવે આપણે એના આવી રીતે ટુકડા કરી લઈશું. તમારે જો આના ગોળ ટુકડા કરવા હોય તો તમે એમ બી કરી શકો છો, પણ મેં અત્યારે બધા સ્ક્વેર જ કટ કર્યા છે. અને હવે આપણે જે મૂળાની ભાજીને કટ કરીને રાખી છે એને આપણે સરસ રીતે વોશ કરી લઈએ. અને આવી રીતે ભાજીને વોશ કરવાથી ભાજીમાં રહેલો બધી ગંદકી નીકળી જશે. તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે ભાજી કાઢી તો નીચે કેટલી બધી ગંદકી છે. તો આપણે ભાજીને હંમેશા વોશ કરીને જ લેવાની. અને હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા તેલ લઈ લેશું. તો મેં અહીંયા 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. અને આ ભાજીની શાકમાં રાઈ કે જીરું નથી પડતું, તો આપણે ફક્ત હિંગ જ એડ કરીશું. તો મેં અહીંયા થોડી હિંગ નાખી દીધી છે તેલમાં. તમારે જો થોડું રાઈ જીરું લેવું હોય તો તમે લઈ શકો છો. તો મેં અહીંયા લસણને ઝીણું સમારીને એડ કર્યું છે. મેં અહીંયા 5 થી 6 કળી લીધી છે લસણની. તમે જો ન ખાતા હોય તો તમે એ સ્કીપ બી કરી શકો છો. અને લસણનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. અને હવે આપણે મૂળાને એડ કરીશું અને આપણે એને સરસ રીતે તેલમાં લગભગ 1 થી 2 મિનિટ સુધી સાતળી લેશું. બે મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે મૂળાની ભાજીને જે વોશ કરીને રાખી છે એ એડ કરી દઈશું. અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને મિક્સ કરી લેવાનું છે.
અને હવે આપણે ભાજી અને મૂળાને સરસ રીતે ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું લગભગ 2 થી 3 મિનિટ સુધી. તો તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક થોડું ચડી ગયું છે, પણ આપણે હજી આને થોડી વાર સુધી ચડવા દઈશું. હવે આપણે જોઈ લઈએ, લગભગ 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે ટોટલ, અને તમે જોઈ શકો છો ભાજી બી એકદમ સરસ ચડી ગઈ છે અને મૂળા બી સરસ ચડી ગયા છે. તમે આવી રીતે મૂળાને કટ કરો તો એના એકદમ સરસ રીતે 2 પીસ થઈ જાય છે. એનો મતલબ એ સમજવો કે મૂળા એકદમ સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે આમાં હળદર એડ કરીશું 1/2 ટીસ્પૂન જેટલી, એની સાથે જ 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું. અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને તમારે જો આ શાકને આવી જ રીતે ખાવું હોય તો તમે આમ બી ખાઈ શકો છો, પણ આપણે અત્યારે ચણાના લોટવાળું શાક બનાવી રહ્યા છીએ, તો હવે આપણે આ સમયે ચણાનો લોટ એડ કરીશું. આપણે આવી રીતે ચણાના લોટને સરસ રીતે ચારેય સાઈડ ફેલાવી દેવાનો છે અને હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. અને આપણે ચણાનો લોટ શેકીનો લીધો છે એટલે આમાં ગોટલીઓ નહીં પડે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો ચણાનો લોટ મિક્સ થઈ ગયો છે. અને હવે આપણે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી ચડવા દઈશું. 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણું ચણાના લોટવાળું મૂળાનું શાક રેડી થઈ ગયું છે. તો હવે સર્વ કરી લઈએ. તો રેડી છે આપણી મૂળાની ભાજીનું લોટવાળું શાક. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.